પ્રાગજીભાઈ કેમ છો? બસ મજામાં છે. ફેક્ટરીએ ગયો તો કમ્પ્લીટ હિસાબ કરાવી નાખ્યો છે. હવે મારી ઈચ્છા નથી આ ભારતમાં રહેવાની. હું અમેરિકા જવાની ઈચ્છા છે. હવે પ્રાગજીભાઈ, આ અમેરિકા જવાના સપના તો તમે ઘણા વર્ષથી જોવો છો, પણ તમે કોઈ હજી પાકો ડિસિઝન નથી લીધું કે મારે અમેરિકા જવું જ છે. તો આ વખતે હું તમારું ફાઇનલ ડિસિઝન છે? આ વખતે તો પાકું જ છે. અમેરિકાથી મારો મિત્ર અમિતનો ફોન આવ્યો હતો કે તું આવતો રહે, આપણે બધું અહીં સેટિંગ કરી નાખશું. હા તો હારામ હારું પ્રાગજીભાઈ, તો પછી અમેરિકા જઈ આવો અને ત્યાં જઈને કામ ધંધો કરો. પણ હા, એક વાત યાદ રાખજો હો, તમે અમેરિકા જાઓ, મોટો બિઝનેસ કરો અને જો મોટા માણસ બની જાઓ ને તો આ તમારા ભાઈબંધને ભૂલી ન જાતા. અરે સામજી, તું મારા ભાઈ કરતાં પણ વિશેષ છો. મારા વિઝા પણ કમ્પ્લીટ થઈ ગયા છે. પૈસાનું સેટિંગ કરું છું, વિઝા આવી ગયા છે અને ધીમે ધીમે જવાની તૈયારી કરીશ. અરે તો પ્રાગજીભાઈ બોલો ને, કેટલા રૂપિયાની ઘટ પડે છે? હું તમે બીજે ક્યાંય ગોતો છો? કેટલા રૂપિયા ઘટે તમારે, કયો મને? 2 લાખ રૂપિયા. 2 લાખની જરૂર છે? કાંઈ વાંધો નહીં, 2 લાખ રૂપિયા આજ સાંજ સુધીમાં હું તમારા ખાતામાં નાખી દે, તમે તમારી રીતે કાઢી લેજો. અને આમાંય તે આ રૂપિયા છે ને, મેં મારી દીકરીઓના પ્રસંગ કરવા હાટું જ રાખ્યા હતા. પણ મારી દીકરીઓ તો છે હજી નાની, અને જ્યારે ઉંમર લાયક થાય ત્યારે આપણે જોયું જાય. અત્યારે તમારે જરૂર છે તો તમે તમારું કામ કરો નહીં. અને ઠીક, ત્યારે હવે મારે છે થોડુંક ઉતાવળ, તો ધ્યાન રાખજો તમે. આવજો સામજી. હા. મહેક, આ તું શું કરે છે? આખો દિવસ ફોન જ મચાડ્યા કરે છે. આમ જો તો કેટલા વાગ્યા? તારે ભણવામાં ધ્યાન આપવાનું છે કે નથી આપવાનું? અરે ચાંદની, શું કામ આટલી ચિંતા કરે છે? આજ તો સમય છે ફોન વાપરવાનો. હમણાં નહીં વાપરશું તો ક્યારે વાપરશું? તું બી થોડી મજા કરી લે. આવી રીતના વારંવાર ટોક ટોક નહીં કર યાર. એક જ લાઈફ મળી છે, ચાલ ને એન્જોય કરીએ. આ છે ને તારી સાવ ખોટી જ ટેવ છે. અને અત્યારે છે ને આપણી ઉંમર ભણવાની છે, નહીં કે આ બધા ફોન ને એવું યુઝ કરવાની. અને તને ખબર છે ને, આપણે તો મમ્મી પણ નથી, અને પપ્પા બિચારા આવી કાળી મજૂરી કરીને આપણને ભણાવે છે. તો આપણે સિન્સિયરલી ભણવું જોઈએ ને. આપણે ભણશું તો આપણી જિંદગી સારી થશે, નહીતર બગડશે. તું શું કામ જાતે કરીને તારી જિંદગી બગાડે છે? હે ભગવાન, એક જ શ્વાસે કેટલી શિખામણ આપી દઈશ તું મને? અરે બેન, તું મારી ચિંતા ના કરીશ. તું તારી ચિંતા કર કે તારી જિંદગી ના બગડે. બાકી મારી જિંદગીને તો હું જોઈ લઈશ. હવે છે ને આમ નાની થઈને મોટા સામે લવારી ના કર. આ બધું તું છે ને દુખી થઈશ ને ત્યારે તને ખબર પડશે. અત્યારે કઈ સમજમાં નહીં આવે. અરે દીદી, સોરી. બસ તે તો મને સાવ થકવી દીધી. હવે એક કામ કર, તું જઈને સૂઈ જા અને મને મારા ફોનમાં થોડું રમી લેવા દે ને. હા, હવે સૂઈ જાઉં છું, પણ આ ફોન મૂકી દેજે. હા, તું મારી ચિંતા ના કર, હું થોડી જ વારમાં ફોન મૂકી દઈશ. જા હા. હવે. અરે બેટા, સાંભળ. અરે જાગ ને, ઉઠ ને. શું સુવા દો? ચલ જાગ, ફટાફટ તૈયાર થા. આજે આપણે જવાનું છે. ઉભો થા. સાંભળ, ઉભો થા ને. ચલ જટ ઉભો થા. શું છે મમ્મી, સવારમાં શું મગજમારી કરો છો? શું વાંધો ને શાંતિથી? તારે ઓફિસ જવાનું છે ને? હજી બહાર છે. સાંભળ, આજે આપણે તારા માટે છોકરી જોવા જવાનું છે. શું કીધું તમે? શું કીધું? છોકરી જોવા જવાનું છે? હા મમ્મી, તમારે આવું બધું હતું તો કાલ મને જણાવાય ને. કાલ કેમ કઈ ના કીધું? તો વેલો ના જાગી જાત. એક તો કહેવાની હતી બેટા, પણ જો ને, મને કાલે માથું દુખતું હતું એટલે વહેલી ઊંઘી ગઈ. અને પછી તું આવ્યો મોડો, એમાં તને કઈ કહેવાનું નહીં. પણ સાંભળ, આ છે ને આપણા ઓળખીતા છે ને, એમના ઘરે જ જવાનું છે, એમની દીકરીને જોવા માટે. એટલે તું ઓફિસે જઈ અને જલ્દી હાજરી પુરાવીને પાછો આવી જજે. પણ કયા ગામે જવાનું છે તો કહો. સુરત જ જવાનું છે, અને આપણે બપોર સુધી તો પાછા પણ આવી જઈશું. આપણા જ ગામમાં ને ગામમાં છોકરી જોવાની છે. હા, પણ યાર તમે આ બધું વેલા કહેતા હોય ને તો અહીંયા ખબર પડે કઈ કરવાની. એક તો આમ કંટાળી ગયેલો હોય ને એમાં તમે પાછા. બસ હવે આ નીંદર ઉડાડ. ચલ ફટાફટ તૈયાર થા. હું શું કઉ છું, તમે પાણી મૂકો ગરમ. આવ્યો હમણાં, નાઈ ધોઈને ફ્રેશ થઈ જાવ અને પછી હું જાઉં છું ઓફિસે.
હા કહીને આવજે, અડધા દિવસની રજા લઈને આવજે. અને સાંભળ, હવે આ બગાસા ખાવાનું બંધ કર. હું જાઉં ને તો પાછો સુઈ ના જતો. હા હા ચાલ, હું તારી કોફી પણ રેડી રાખું છું, નાસ્તો પણ રેડી રાખું છું, અને પાણી પણ નાવાનું. હા ને? હા ચાલ બેટા. જો બેટા, તમે બંને બહેનો મારી વાત ધ્યાનથી સાંભળો. તમે બંને બહેનો હવે જવાન થઈ ગઈ છો, ઉંમરલાયક થઈ ગઈ છો, તો બેટા હવે થોડું ઘરમાં પણ ધ્યાન આપો. અને મારી એક વાત તમે ધ્યાનથી સાંભળો. આજે બપોરે છે ને તને એક છોકરો જોવા આવવાનો છે, એટલે એમ સમજી લે મહેમાન ઘરે આવવાના છે, એટલે ક્યાં આગી પાછી જાતી નહીં અને ઘરે રહેજે. અને બેટા તને પણ એક છોકરો જોવા આવવાનો છે, પણ એ સાંજે આવવાનો છે, તો તું પણ એ પ્રમાણે ઘરે રહેજે, કે આગી પાછી ન જાતી. પણ પપ્પા, તમને અમારા લગ્નની શું આટલી બધી ઉતાવળ છે? અને અમારા લગ્ન થઈ જશે પછી તમારું શું થશે? બેટા, મારું શું થશે ને એની ચિંતા તમે લોકો ના કરો, પણ તમે એક વાતને સમજો કે દીકરા હોય ને અને દીકરાની ઉંમર કદાચ મોટી થઈ જાય અને 2-4 વર્ષ લેટ થાય ને તો ચાલે, પણ દીકરીઓ જવાન થાય, ઉંમર લાયક થાય ને એટલે એની માટે સારા એવા ઠેકાણા શોધી અને એના લગ્ન કરાવવા જ પડે. કારણ કે સમયસર દીકરી છે ને સાસરીએ શોભે, અને જો હું આ કામ સમયસર ના કરું ને તો સમાજમાં લોકો મારી વાતો કરે, મારી ટીકા કરે. પપ્પા, બેનને જોવા માટે તમારે જેને બોલાવવા હોય ને એને બોલાવજો, પણ મારા લગ્નની હમણાં વાત નહીં કરતા. હમણાં હું કોઈને મળવા નથી માંગતી, કારણ કે મેં વિચાર્યું છે મારા લગ્ન તો હું ત્યારે જ કરીશ જ્યારે મને ખુદ મારું મન માનશે કે મારી પસંદગી હશે ત્યારે. અને મારા લગ્નની ચિંતા બિલકુલ નહીં કરો પપ્પા, કારણ કે મને જે છોકરો ગમશે ને એની સાથે હું પોતે જ લગ્ન કરી લઈશ. હું તમને કહી દઈશ. મહેક, આ તું શું બોલે છે એનું તને ભાન છે? અને કોની સામે બોલે છે એ તને ખબર છે? હા, આપણા પપ્પા છે, આપણી બધી જ જરૂરિયાતો એમણે બિચારાએ મહેનત મજૂરી કરીને પૂરી કરી છે, અને તું એમની સામે બોલે છે? ઓ દીદી, મને ખબર છે કે એ આપણા પપ્પા છે, એણે આપણને મોટા કર્યા છે, અને એણે જ આપણી તમામ પ્રકારની જરૂરિયાત પણ પૂરી કરી છે. પણ તને એ વાતની ખબર હોવી જોઈએ કે હું તને શું કહેવા માંગુ છું. આપણા પપ્પાએ આપણા માટે જે કંઈ કર્યું છે ને, તો એમાં કોઈ મોટી નવાઈ નથી કરી, કારણ કે બધા જ મા બાપ પોતાના છોકરાઓ માટે કરતા હોય છે, એ તો એમની ફરજમાં આવે છે. મહેક, છોકરીને કઈ બોલવાની ભાન નથી, હું ફાટ બોલે છે. અરે સમજે શું તારા મનમાં? તું સમજાવો ને. જય શ્રી કૃષ્ણ ભાઈ. અરે જય શ્રી કૃષ્ણ બેન, આવો આવો, બેસો બેસો. સાચું કહું ને બેન, તો હું અત્યારે તમારા લોકોની જ રાહ જોઈને બેઠો હતો. હા, આ બેટા ચાંદની, આ મહેમાન આવી ગયા છે, પાણી લઈ આવો. હા પપ્પા. ભાઈ, આ મારો દીકરો કિરણ, ભણવાનું પતી ગયું અને અત્યારે આ જિલ્લા કલેક્ટરની ઓફિસમાં ક્લાર્કની નોકરી કરે છે. અને બેન, આ મારી દીકરી ચાંદની, જેણે હાલ જ તે M.Com પાસ કર્યું છે અને જોબ માટે ટ્રાય કરે છે. અને મારી બીજી પણ એક દીકરી છે મહેક, એ પણ અત્યારે અભ્યાસ જ કરે છે, અને એમને જોવા પણ સાંજે એક મહેમાન આવવાના જ છે. જુઓ ભાઈ, મને તમારી દીકરી વિશે બધું જ ખબર છે કે તમારી દીકરી સંસ્કારી, સુશીલ, ભણેલી ગણેલી છે. હા કિરણ, મને તો ચાંદની પસંદ છે. હા, તારો શું વિચાર છે બેટા? મમ્મી, આવી બધી બાબતમાં હું વધારે તો ના બોલી શકું, પણ એટલું જરૂર કહીશ કે જો છોકરી તમને પસંદ હોય તો મને પણ પસંદ છે. હા જો બેટા, લગ્ન ગ્રંથિથી તમે બંને જોડાવાના છો, એટલે તમારી પસંદગી જાણવી જરૂરી છે. જો તમને પસંદ હોય તો અમને પસંદ છે. ચાંદની, મારા દીકરાને તો તું પસંદ છે, તારી શું મરજી છે? આંટી, પપ્પાને ગમતું હોય તો મને પણ પસંદ જ છે, પણ મારી એક શરત છે. શરત છે? શરત? ચાંદની, કેવી શરત? તમને લોકોને તો ખબર છે કે મારા પપ્પા એકલા છે, મારા મમ્મી નથી, અને અમે બંને બહેનો જતી રહીએ એટલે કે અમારા બંને બહેનોના મેરેજ થઈ જાય પછી તો પપ્પા સાવ એકલા થઈ જશે ને.
અને ઉંમર થતાં એમનાથી કામ ધંધો પણ નહીં થાય. તો મારી ઈચ્છા એવી છે કે મને જો સરકારી જોબ લાગે ને તો હું 50% સેલેરી મારા પપ્પાને આપું. અને તમને જો આ શરત મંજૂર હોય ને તો હું લગ્ન કરવા માટે તૈયાર છું. અરે બેટા, આ તો શું બોલે છે? આવા સગપણ કરવા માટે આવી શરત થોડી મૂકવાની હોય. અને તું મારી ચિંતા ન કર. ના ભાઈ, ચાંદનીએ જે વાત કરી ને એકદમ સાચી કરી, બરાબર કરી. કદાચ એની જગ્યાએ કોઈ બીજી છોકરી હોત ને તો એ પણ એના પપ્પા માટે આ જ વિચારત. બેટા, અમને તારી શરત મંજૂર છે. હા ચાંદની, મને પણ તારી શરત એકદમ મંજૂર છે. સાંજના 9:30 થવા આવ્યા, હજુ આ છોકરી આવી નહીં. આ રોજે તો સાંજે 8 વાગે આવી જાય છે, તો આજે કેમ આટલું બધું લેટ થયું? પાછો કઈ ફોન પણ નથી આવ્યો. છોકરી એટલી બેદરકારી વાળી છે ને. આ બેટા ચાંદની, આ બેટા જો ને સાંજના 9:30 થયા અને આ મહેક હજુ ઘરે નથી આવી. આ રોજ તો 8 વાગે આવી જાય છે. અને જરાક એને ફોન કરીને પૂછને એ કેમ એટલું બધું લેટ કર્યું. મહેક હજી ઘરે નથી આવી? ના બેટા. પપ્પા તમે ટેન્શન ના લો, હું હમણાં એને ફોન કરું છું. અરે બેટા, અરે અહીંથી જ છે. અરે બેટા, આ મહેકનો ફોન તો અહીંયા જ છે ઘરે. અને અરે. સાથે આ ચિઠ્ઠી પણ એક હતી, એનામાં કઈ લખેલું છે, વાંચતો. અરે બેટા બોલ ને, શું લખેલું છે? દીદી પપ્પા, હું આ ઘર છોડીને મારા પ્રેમી સાથે જાઉં છું અને એ પણ મારા ભાગની મિલકત લઈને. એટલે તમે મારી રાહ ના જોતા, તમે તમારા રસ્તે અને હું મારા રસ્તે. અરે આ છોકરીએ તો મારું નાક કપાવી નાખ્યું. અરે મારી આબરૂ ઉપર કાળી ટીલી બેસાડી દીધી. સમાજમાં મને કે મોઢું દેખાડવાને રાઈટ ન રહેવા દીધો. શું કરવું હવે? પપ્પા, મહેકે આ શું કર્યું? નક્કી આ છોકરીનો દીપ ફર્યો લાગે છે. પપ્પા, હવે આપણે શું જવાબ દઈશું બધાને? પણ બેટા, મને તો ચિંતા એ વાતની છે કે અત્યારે સાંજે મહેકને જોવા માટે મહેમાનને મેં અહીંયા બોલાવેલા છે. તો મહેમાનને મારે શું કહેવું? મારી દીકરી આ ઘર છોડીને ભાગી ગઈ. જો બેટા, નક્કી આ મહેમાન જ આવી ગયા છે. આ 9:45 થવા આવ્યા, એ લોકો જશે. પપ્પા ચલો જઈએ તો ખરા. હા, જવું તો પડશે જ ને. ચાલ. અરે પ્રાગજીભાઈ, તમે આવો આવો. હું વાત છે? કોઈ ફોન નહીં, સમાચાર નહીં, ચિઠ્ઠી નહીં, અને સીધા તમે કેટલા વર્ષે તમને જોયા. હા ભાઈ, અમેરિકાથી સીધો આવું છું તમને સરપ્રાઈઝ દેવા માટે. અરે શામજીભાઈ, તમે લોકો બાપ દીકરી દુઃખી કેમ દેખાવ છો? કોઈ કાંઈ પ્રોબ્લેમ, કાંઈ તકલીફ? હા, ના ના ભાઈ. હા, જો આ મારી મોટી દીકરી છે, ચાંદની નામ છે એનું. જય શ્રી કૃષ્ણ. શામજી, ઈ તો મને ખબર જ છે કે તારે 2 દીકરી છે, મોટી ચાંદની અને નાની મહેક. તો મહેક નાની ક્યાં છે? ભાઈ, મેં તમને મેસેજ કર્યો હતો અને સમાચારે મોકલાવ્યા હતા કે મેં મારી 2 દીકરીઓના સગપણ નક્કી કરી નાખ્યા છે અને થોડા દિવસમાં હું એને લગ્ન પણ કરવાનો હતો. પણ હવે હા, બનવા જોગે મારી નાની દીકરી મહેક છે ને, એ એના ભાગની મિલકત લઈ અને એના પ્રેમી સાથે ભાગી ગઈ છે. અને આ બધો બનાવ હમણાં જ બન્યો છે, અભિહાલ. તો હવે તમે જ કહો કે આ મારા ઘરમાં આવી ઘટના બની તો મારે આ મારી મોટી દીકરીના લગ્ન કેવી રીતે કરવા? શામજી, આ સમય પ્રમાણે આ બધું બિના જ કરતું હોય છે. એમાં થોડીક ધીરજ રાખવાની. તારી દીકરીના લગ્ન છે એ મેસેજ મેં વાંચ્યો એટલે તો હું અમેરિકાથી 2 મહિનાની રજા લઈને અહીંયા આવ્યો. તારી નાની દીકરી મહેક ભલે ભાગી ગઈ, પણ આ ચાંદની દીકરીના લગ્ન આપણે ધામધૂમથી કરવાના છે. અને એનો જે પણ ખર્ચો થાય એ ખર્ચો બધો હું આપીશ, એવી કોઈ પણ જાતની ચિંતા કરતો નહીં. અંકલ, મહેક આ પૈસા ને ઝવેરાત લઈને ગઈ ને
એનું અમને જરાય દુઃખ નથી, પણ દુઃખ તો એ વાતનું છે કે એને જે રસ્તો પકડ્યો છે ને એમાં એ દુઃખી થશે. જો બેટા, મારા શબ્દો છો ને એ કડવું સત્ય છે, પણ તું સમજદાર દીકરી છો, તને જાજી સમજાવવી પડે એમ નથી. જે સંતાનો પોતાના મા બાપનું કહ્યું નથી કરતા અને પોતાની મનમાની કરે છે ને ત્યાં જ આવું બને છે. અને જે અજાણ્યા છોકરા સાથે લવ કરી અને ભાગી જાય છે અને પછી પાછળથી પછતાય છે ને ખરેખર એ દુઃખી જ થાય છે. અને અંતે આવા લોકોને છેલ્લે આપઘાત કરવા સિવાય બીજો કોઈ રસ્તો રહેતો જ નથી. ભાઈ હવે અત્યારે તમે બહુ લાંબી મુસાફરી કરીને આવ્યા છો છેક અમેરિકાથી, તો હાલો નાઈ લ્યો અને ફ્રેશ થઈને આપણે ચા નાસ્તો કરીએ. ચાલો સામાન લાવો મારી પાસે. હા હાલો. સામજી, આપણા ઓલા જૂના મિત્રો બધા શું કરે છે? કારખાને આવે છે કે નહીં ક્યારેય? ના ના ભાઈ, હવે તો બહુ ધાર્યા કોઈ મળતા નથી. આ ઓલો મંજી જે આપણી યારે કામ કરતો ને એ હવે ગામડે જતો રહ્યો, અને બીજા પરસોત્તમભાઈ હતા, એક નાનજીભાઈ હતા. આ બધા અત્યારે લગભગ તો મારા મત પ્રમાણે મને સમાચાર એવા છે કે અમદાવાદ સેટલ થઈ ગયા છે. એટલે હવે કાંઈ બહુ કાંઈ ધાર્યા કોઈ મળતા નથી. હવે જૂના 2-4 મિત્રો જે બધા છે એ ક્યારેક ક્યારેક મુલાકાત થાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા આવો બેસો. અરે હા બેટા, કેમ છે તારી તબિયત ને? આ પગે હવે સારું છે ને? હા બેસ. પપ્પા તમને કેમ છે? બસ બેટા સારું છે, પણ તમને લોકોને એકદમ સ્વસ્થ જોયા ને એટલે મને છે ને આમ વધારે સારું લાગ્યું. અને સુશીલાબેન, તમારા તબિયત પાણી તો સારા છે ને? એકદમ સારા. હા પણ તમારું જણાવો, હા. તમને સારું છે ને? ચાલ્યા કરે બધું. અને પ્રાગજીભાઈ, તમારી તબિયત પાણી સારા ને? બહુ સારું, ભગવાનની દયા છે. ઠીક છે ભાઈ, આ તો બધી ભગવાનની મહેરબાની કહેવાય, બાકી તો આપણે શું કરી લેવાના. તું અહીંયા શું કામ આવી છો? મેં તને ના પાડી હતી ને ઘરમાં પગ મૂકવાની? તું મરી ગઈ છો અમારી માટે, નીકળી જા ઘરની બહાર. પપ્પા મને માફ કરી દો, મને માફ કરી દો પપ્પા. પપ્પા, મેં જેની સાથે પ્રેમ કર્યો હતો એને મને દગો આપી દીધો અને મારી બધી જ મિલકત પણ લઈ લીધી છે. જો બેટા, મા બાપને પૂછ્યા વગર જિંદગીના આવા નિર્ણય જ્યારે સંતાનો લે ને ત્યારે એમની દિશા આવી જ આવે. અંકલ, મને માફ કરી દો. મેં મારી જિંદગીમાં બહુ મોટી ભૂલ કરી છે. મને મારી બેને બહુ સમજાવી હતી, પણ મેં ક્યારેય એની વાત નથી સાંભળી, અને એટલે જ આજે હું આટલી પસ્તાવ છું. મહેક, મેં તને કેટલી વાર સમજાવી હતી પણ તું સમજી જ નહીં. આજે તારા માટે દુઃખનો દિવસ આવી ગયો ને? હા બેટા, તારી મોટી બેન એકદમ સાચું કહે છે. હું તારી મોટી બેનની સાસુ છું, અને વડીલો જે નિર્ણય લેતા હોય ને એ હંમેશા સારા અને સાચા માટે જ લેતા હોય. હું માનું છું કે પ્રેમ આંધળો હોય છે, પણ આપણે આંધળા નથી હોતા. આપણામાં એટલી સમજણ શક્તિ તો હોવી જોઈએ કે આપણે જે વ્યક્તિને પોતાના ભવિષ્ય માટે પસંદ કરી રહ્યા છે ને એ આપણી માટે લાયક પણ છે કે નહીં. આપણે પ્રેમમાં આંધળા બની જઈએ ને પછી આપણને કંઈ દેખાતું નથી, અને જે આ ખોટા નિર્ણયો લેવાઈ જાય છે ને એના કારણે જ આવું પરિણામ આવે છે. એ વાત તો બધી બરાબર છે, પણ હવે મારા માટે તો એક નવી ચિંતા ઊભી થઈ ને. હવે કોણ તારો હાથ પકડશે? કોણ તારી સાથે લગ્ન કરશે? સમજી, તું ચિંતા કરીમાં. તારી દીકરી છે ને મારી દીકરી જ છે. હું એને અમેરિકા લઈ જઈશ. ત્યાં અમેરિકામાં એક મારો મિત્ર છે અમિત, એના દીકરા સંજય સાથે હું તારા લગ્ન કરાવી દઈશ. રાગજીભાઈ, આજથી આ દીકરી હું તમને સોંપું છું. તમે અમેરિકામાં તમારા મિત્રના દીકરા સાથે લગ્ન કરાવો એનો મને કોઈ વાંધો નથી, પણ હવે તને પણ ચોખ્ખું કહી દઉં છું, જિંદગીમાં આજ પછી ક્યારે મને ફોન નહીં કરતી, અને જ્યારે તું કંઈક બનીને બતાવ ને મને સમાજમાં નામ કમાને ત્યારે મારી સામે આવજે.